નમસ્કાર, આપ સૌનું હાર્દિક સ્વાગત. આજે આપણે ખૂબ જ મહત્વનો સામાજિક મુદ્દો લઈને આપની સમક્ષ આવ્યો છું. થોડા મિત્રો જોડાય પછી આપણે ચાલુ કરી દઈએ. આજનો મુખ્ય મુદ્દો છે સર્વ સમાજને અસર કરતો ખૂબ જ મહત્વનો મુદ્દો. થોડા મિત્રો જોડાય એટલે પછી આપણે ચાલુ કરી દઉં છું. આપ સૌનું હાર્દિક સ્વાગત. પ્રવીણભાઈ જોલિયા, કાળુભાઈ પ્રેસ રિપોર્ટર ઉના, ખેતાભાઈ આહિર કચ્છથી, જય સિયારામ, દ્વારકાધીશ વિનુભાઈ વાળા. ટૂંક સમયમાં જ આપણે ચાલુ કરી દઈએ. દાનાભાઈ આહિર, દેવભાઈ નાઘેરા, રાકેશભાઈ નકુમ બરોડાથી. થોડા મિત્રો જોડાય એટલે આપણે મુખ્ય મુદ્દો. તાકાભાઈ કુવાડિયા, પ્રવીણભાઈ, બાબુભાઈ, નરેન્દ્રભાઈ પટેલ બરોડાથી. મારા HS આહિરભાઈ, યસ વેલકમ. અશોકભાઈ, વિનોદભાઈ ચંદ્રવડિયા, સંજયભાઈ છે અહીંયા, રાકેશભાઈ નકુમ, ભોલાભાઈ ગોવિંદભાઈ ભોળા, દેવભાઈ આહિર, અર્જુનભાઈ, સાજનભાઈ કરંગિયા, બધા, વિશાલભાઈ ઝાલા, જેસાભાઈ રામ, LK બોરીચા. આપ બધાનું હાર્દિક સ્વાગત. ખૂબ જ મહત્વનો મુદ્દો, સામાજિક મુદ્દો, દરેક સમાજને અસર કરતો મુદ્દો. અને હાલમાં જ હમણાં જ થોડાક દિવસો પહેલાં જ કચ્છ આહિર સમાજમાં એક સમાજ હિતનો સરસ મજાનો નિર્ણય લેવાનો માધાપુર આહિર બોર્ડિંગ ખાતે આવનાર સમયમાં અંધારી તેરસના રોજ કચ્છ પ્રાથરિયા આહિર સમાજના અંધારી તેરસના સમૂહ લગ્ન ઉત્સવ હોય એને અસર કરતો નિર્ણય પ્રાથરિયા આહિર સમાજના યુવાનો પ્રાથરિયા આહિર સમાજના આગેવાનો દ્વારા લેવાનો. લગ્નમાં ઓછો ખર્ચો કરવા માટે નિયમો બનાવવામાં આવ્યા, જે આવનાર અંધારી તેરસના લગ્નમાં અમલ કરવામાં આવશે. નિર્ણય લઈ અને આ સોશિયલ મીડિયાના જમાનામાં દરેક ઘર સુધી એ મેસેજ પહોંચી ગયો. દરેક ઘરને, દરેક સમાજને એક ખૂબ જ મોટી પ્રેરણા આપી આ મેસેજ. એટલો બધો લોકોએ સ્વીકાર્યો, એટલા બધા દરેક સમાજના વર્ગના દરેક વર્ગે, બૌદ્ધિક વર્ગે પણ ખૂબ ગંભીરતાથી આ નિર્ણયને વધાવી લીધો. સોશિયલ મીડિયામાં એટલો બધો વાયરલ થયો કે તમે જ્યાં જોવો ત્યાં જ મેસેજ દેખાતો હતો. મતલબ કે યોગ્ય પોઈન્ટ ઉપર આ નિર્ણય લેવાનો છે અને યોગ્ય સમયે લેવાનો છે અને દરેક વર્ગને, દરેક સમાજને અસર કરતો નિર્ણય છે, એટલે લોકો એ સ્વીકાર્યો છે. બાકી એમાં કોઈ ભ્રામકતા કે આડંબરાય કે દેખાવ કે એવું કંઈ નહોતું. સિમ્પલ મેસેજ હતો, પણ દરેક લોકોએ સ્વીકાર્યો. મતલબ કે એ મેસેજમાં આધુનિક સમયમાં જરૂર પડતું કંઈ ને કંઈ વસ્તુ એમાં છે. એમાં નિર્ણય લેવાના. એમાં પ્રમુખ શ્રી ભૂરાભાઈ બત્તા અને આહિર અગ્રણી HS માતાભાઈ છે. કદાચ આપણી સાથે જોઈન થશે તો જોઈન કરશું, આવશે હમણાં. એમણે માધાપર ખાતે નિર્ણય લીધો લગ્ન પ્રસંગમાં સોના ચાંદીના દાગીના
ઉપર પ્રતિબંધ અમુક ઘણા અંશે. જમવાની આઈટમમાં 6 આઈટમથી વધારે રાખે તો દંડની જોગવાઈ, શેરવાની સૂટ પહેરવાની મનાઈ અને પ્રી વેડિંગ રાખવાની પણ મનાઈ. આ દરેક મુદ્દો છે એ એમણે સમાજમાં રહીને પ્રસંગો ઉજવતા જ્યાં જેવી જરૂરિયાત હતી એ બાબત ધ્યાનમાં રાખીને બધા નિર્ણયો લીધા છે. પ્રી વેડિંગનું બધા ખબર છે, દરેક લોકો વિરોધ કરે છે કે સમાજ એની કોઈ લગ્નમાં એની કોઈ જરૂરિયાત તો નથી, દેખાડા માટે થઈને લોકો કરે છે. જેની પાસે વધારે પૈસા છે અથવા ખરાબ ન દેખાય માટે ઘણા બધા કારણો હોય એની પાસે પ્રી વેડિંગ કરે છે. એની જરૂરિયાત લગ્નમાં છે. લગ્ન તો પવિત્ર બંધન છે જે અનાદિકાળથી ઘણા સમયથી શિવ વિવાહ પણ આપણે છે જ. અનાદિકાળથી પવિત્ર જે રસમ છે લગ્નની એ ખૂબ જ પવિત્ર છે, મોંઘી નથી, પવિત્ર છે. દિવસે એવું થતું જાય કે પવિત્રતા ઘટતી જાય છે અને એમાં જે ખર્ચાનું જે છે આડંબર છે બહાર એ બધે વધતું જાય છે. એનાથી ભવિષ્યમાં હાલમાં અને ભવિષ્યની સમાજની પેઢીને દરેક સમાજમાં આવી ગયા એને ભવિષ્યમાં ભયંકર નુકસાન થઈ શકે. જે આ પોસ્ટની સ્વીકારો પરથી આપણે ખ્યાલ આવે તો આવા બધા નિયમો કર્યા. આ બધા નિયમો કર્યા એવું કહેવાય, પેપરમાં લખ્યું છે કે દરેક ઘરને 25 થી 30 લાખ રૂપિયા જેવું બચત દરેક ઘરની થશે. તો એને ખૂબ વધારે લોકો આજે વીટીવીમાં પણ આને લગતો પ્રોગ્રામ હતો, હું જોઈ નથી શક્યો કામમાં હોવાના હિસાબે. પણ વીટીવી હું કોઈ પણ ટીવી સ્વીકારે, કોઈ પણ મીડિયા સ્વીકારે, કોઈ પણ સમાજ સ્વીકારે, કોઈ પણ બૌદ્ધિક અગ્રણી સ્વીકારે, કોઈ પણ સારો પત્રકાર હોય તો સ્વીકારે. સાચી વાત છે, સમાજને અસર કરતી હોય, પોઝિટિવ હોય તો દરેક લોકોને, વ્યક્તિને, સમાજને કે સંસ્થાને અસર પ્રભાવિત કરે છે આ બાબત. તો આ બાબત એ બદલ તો ખૂબ અભિનંદન આપીએ. કચ્છ આહિર સમાજે પાથરી આવી સમાજ છે એમને અભિનંદન પણ આપીએ છીએ અને દરેક સમાજ આમાંથી પ્રેરણા લઈ અને પોતાના સમાજમાં પણ, કારણ કે મેં પોસ્ટ મૂકી, મેં આમ તો દરેક લોકોએ પોસ્ટ મૂકી, લગભગ જોવાવાળામાં તો પણ દરેકે લોકોએ પોસ્ટ મૂકી હશે અને એમાં જે કોમેન્ટ આવી છે એમાં પણ ખૂબ લોકોએ સ્વીકારવા માટે વાત કરી છે કે દરેક વિસ્તારમાં, દરેક સમાજમાં હોવું જોઈએ. દરેક સમાજના યુવાનોએ આ બાબતમાં પણ પોતપોતાના મત વ્યક્ત કર્યા છે. બાહ્ય આડંબર બંધ કરવો જોઈએ, સમાજને યોગ્ય દિશામાં લઈ જવું જોઈએ, જે ખર્ચા છે લગ્નનો ખર્ચો છે ઘટાડીને શિક્ષણ પાછળ વાપરવું જોઈએ. આવા ઘણા બધા મુદ્દા છે. માલે તુજાર ના મેરેજની વાત આવે તો આપણે ખબર છે કે અંબાણી પરિવારના લગ્નની વાત જોઈ કે ખૂબ અઢળક પૈસા ખર્ચો કર્યો હતો. એની આપણે એને સામે જોવાનું નથી કે એની ચર્ચા પણ નહીં કરીએ. એની સામે અદાણી પરિવાર ધારે તો એટલા બી લગ્ન કરી શકે, પણ એમને સાદગીથી લગ્ન કરી, બિનજરૂરી કોઈને આમંત્રણ ન આપી સાદગી લગ્ન કરી અને આશરે 10,000 કરોડ જેટલું દાન કરેલું હતું. તો એમના પણ લગ્ન થયા છે, એમના પર ખર્ચો કર્યો તો પણ લગ્ન થયા છે, સાદગીથી લગ્ન કર્યા તો લગ્ન તો થયા જ છે, પવિત્ર લગ્ન થયા છે. વધારે સારી રીતે સંચાર હાલે એવું બી બને, પણ બિનજરૂરી રીતે આપણે જે અઢળક ખર્ચામાં જે સમાજને દોરી જાય છે, તમે વધારાનો ખર્ચો કરો છો, બિનજરૂરી ખર્ચો કરો છો, તો માત્ર તમે જ ખર્ચો નથી કરતા, આવનારી પેઢીને પણ તમે એમના તરફ દોરવા માટે પ્રયત્ન કરો છો, એમાં પાડો છો સમાજને વધારે. આવું હું માનું છું. બધા વિચારો મારા સાચા ન હોય તો આ બાબત છે એ દરેક સમાજે સ્વીકારવા જેવી છે. પહેલાં તો અભિનંદન કચ્છ આહિર સમાજને આપીએ. જો આપણી સાથે હશે તો ચોક્કસ હું કદાચ યાદ કરું એચએસ આપણે મોડેથી થોડાક સમય પછી કદાચ એમાંથી એક સભ્ય હશે તો ચોક્કસ એડ કરીશું. વચ્ચે ઘણા બધા આહિર સમાજના અગ્રણીઓ છે, અલગ અલગ સમાજના પણ અગ્રણીઓ છે, પ્રેસ મીડિયાના મિત્રો પણ છે, બૌદ્ધિક વર્ગ છે, ઘણા બધા કર્મચારીઓ કે જે પોતપોતાના સમાજમાં ખૂબ સક્રિય રીતે, પોઝિટિવ રીતે કરતા હોય એ દરેકને આની અસર થાય. જે પોતાના સમાજ માટે સાચી રીતે ચિંતા કરે એને આની 100% અસર થાય અને આ વાત ગમે ને ગમે, એને કોઈ પણ ચેલેન્જ ના કરી શકે. નારણભાઈ કહે છે આપણે સોરઠ અને હાલારમાં પણ આવો નિયમ બનાવવો જોઈએ. યસ, આપણે આગેવાન નથી, આપણે જાહેરાત ના કરીએ કે આપણે બધાએ પ્રયત્ન કરવાનો છે. દરેકે ઘણા બધા મિત્રોએ મને પર્સનલ બી કીધું
કે શરૂઆત તમે આપણા વિસ્તારમાં કરો, સૌરાષ્ટ્રમાં કરો, દરેક સમાજમાં કરીએ સાથીને, પણ નિયમો છે એ આપણા સમાજો, આપણા વડીલો હોય ને આગેવાનો હોય એ જ કરી શકે. આપણે દરેક નિયમ પેલું તોડીને ના કરી શકીએ, પણ સજેશન આપણે ચોક્કસ. ઓકે એચએસભાઈ 5-7 મિનિટમાં આપણે વચ્ચે ઉપસ્થિત થશે. જે નિયમ કચ્છમાં પાડ્યો છે એમના જ એક મહત્વનો અંગ છે વાઘ, એ કરશે. તો આપણે વડીલ તરીકે, આગેવાન તરીકે નિર્ણય ના કરી શકીએ, પણ સજેસ્ટ એવું કરીએ, સમાજમાં એક વેવ ફેલાવી દઈએ. આ તમે ખબર છે કે આ મેસેજ એક પ્રકારનો એવો વેવ ફેલાવી દીધો કે દરેકને વિચારતા કરી દીધા છે કે આ વસ્તુ કરવી જ જોઈએ. અને ઘણા બધા સમાજોમાં, ઘણા બધા એક સમાજના પણ અલગ અલગ પાર્ટ હોય, નાના મોટા વિસ્તાર પ્રમાણે કે અલગ અલગ શાખ પ્રમાણે, એમાં પણ આ વસ્તુ 100% ચાલુ થઈ જાય. આ વિચારની એટલી બધી તાકાત છે. તો આપણે પણ એક વેવ્સ ઊભો કરીએ કે જે પણ સમાજનું સારું થશે બધું, તો એમાં આપણે ક્યાંક ને ક્યાંક આંગળી સીધવાનું પણ પુણ્ય મળશે. મહેશભાઈ નાગરા, વિમલભાઈ ડાંગર, મારા એડવોકેટ જગદીશભાઈ ચુડાસમા, જગદીશભાઈ ચબાર, સુનિતાબેન કુગસિયા, પૂનાભાઈ સોલંકી, કનુભાઈ છૈયા, લાડવા, ગુંદી, ગાંઠિયા, વઘેરેલા ચણા, દાળ ભાત, છાશ બાજ એટલું જ હોવું જોઈએ. કનુભાઈ કે યસ. ભરતભાઈ વડોદરી, યશવંતભાઈ ચંડેરા, રેશિંગભાઈ ડોડિયા, હરિભાઈ ડાંગર, શામજીભાઈ આહિર, યસ જયસિંહ. તો મતલબ કે આપણે જે લગ્ન, પવિત્ર લગ્ન વ્યવસ્થા છે એને ખૂબ સારી રીતે, પવિત્ર રીતે કરવી જોઈએ. પણ મૂળ વસ્તુ ભૂલીને તમે જો ઘણી વખત તો પ્રસંગોને ગોરબા પર ફોટા પાડવાની લાઈમાં ગોરને પણ મંત્ર પણ સરખા નથી બોલવા દેતા. આવી સ્થિતિ પણ નિર્માણ થતી હોય. તો ધીરે ધીરે દરેક મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીએ કે દાગીના શું કામ નહીં. ટૂંકમાં તો આપણે ખબર છે કે દિવસે દિવસે સોનાના ભાવ ખૂબ ઊંચાઈ થઈ જાય છે. દાગીનાથી બચત થાય છે, મરણ મૂડી થાય છે, બધી વસ્તુ આવે. પણ મરણ મૂડી જ્યારે કામ આવે એ પહેલાં જ માણસો મરી જાય છે. ઘણી વખત આમાં લગ્નના ખર્ચા વધવાનું કારણ અલગ અલગ હોય છે. અને મેં થોડાક મુદ્દા કહેતા કે આભૂષણના હિસાબે લગ્નનો ખર્ચો વધે છે. ખાદ્ય સામગ્રી કે બિનજરૂરી કરતાં ખૂબ આઈટમ, અહીં તો 50 આઈટમ છે ને 100 આઈટમ છે ને, આમાં કોમેન્ટ બી ઘણી આવી કે એક વે સારું કર્યું તો બીજા કરતાં હું વધારે સારું કરું, અને 12 આઈટમ રાખે તો હું 20 આઈટમ રાખું. એટલે ખાદ્ય સામગ્રીની હિસાબે ખર્ચો વધે છે. ઉજાણી, ખોટો દેખાડો કરવામાં પણ ખૂબ વધારે ખર્ચો થાય છે. ડીજે, ફટાકડા, પ્રી વેડિંગ, મંડપ, એન્ટ્રી, દિવસે અલગ અલગ. તમે 5 વર્ષ પહેલાં નહીં ધાર્યું હોય એવી બધી રસમો લાવી ગઈ છે. આ બધી મોટાભાગની રસમો છે ને એ હું માનું ત્યાં સુધી એક માર્કેટિંગ ફંડામેન્ટલ લીધે આવે છે. જે લોકો માર્કેટિંગ બાબતમાં જાણતા હશે બધાને ખબર હશે, એક પ્રકારના માર્કેટિંગ ફંડામેન્ટલ આખું હોય કે આવું એવું ક્રિએટ કરે કે જેથી કરીને બીજા પણ મહેંદી છે, પેલું મેકઅપનું છે બિનજરૂરી, આ ઘણા બધા આવા મુદ્દા આવે કે એના હિસાબે ખર્ચો લગ્નનો ખૂબ વધી જાય છે. લગ્ન જે પવિત્ર ઘટતી જાય એને ખર્ચો ખૂબ વધારે પડતો આવે છે. એટલે ખૂબ મોટા માણસોને વાંધો આવતો જ નથી, પણ મધ્યમ વર્ગ છે અને જે નાનો વર્ગ છે એને ભયંકરમાં ભયંકર પરિસ્થિતિ આવે છે. અને લગ્ન થયા પછી મા બાપની પરિસ્થિતિ ખૂબ જ કફોડી હોય છે. આવા લગ્ન કરવા માટે ઘણીવાર તો દીકરા દીકરી તરફથી પણ ફોર્સ કરવામાં આવે કે સારી રીતે લગ્ન કરવામાં આવે, અથવા બીજા સાથે કમ્પેરિઝન કરતા હોય છે કે આના લગ્ન આવે છે તો અમે કેમ આવે, આખો દિવસ કામ, આખી જિંદગી આખે કામ કર્યું અમે, એવું કહીને પણ મા બાપ પાસે વધારે ખર્ચો કરવા માટે મા બાપને મજબૂર કરાવે છે, શરમમાં મૂકે છે. એટલે બિચારો બાપ સંતાનોને ઉછેરી અને પેલું કરે છે, અને જમીન વેચીને કે વ્યાજે પૈસા લઈને પણ વેચે છે કે જે ઘણા વર્ષો સુધી ઉપર નથી આવતો, સારી રીતે જિંદગી ના જીવી શકે. લગ્ન કે કાયમી માટે કામ, ઘણી બધી કોમેન્ટ આવે છે કે ઉપાડો એક પ્રકારનો લીધો છે. બધા આ વસ્તુ જાણે છે, ખરેખર સરળ બનાવવાની જરૂર છે. આપ પહેલ કરો એવી અપેક્ષા. અર્જુનભાઈ વાળા આમ તો આહિર અગ્રણી છે, ટીચરી છે, બધું સમજે છે. દરેક કોમેન્ટમાં પણ બધાને વિનંતી કરું કે એવી કોમેન્ટ કરો, કારણ કે બધા આ 100% બધું જો હજારો લોકો સુધી મેસેજ પહોંચશે. આના પહેલાં પણ વર્ષો 4-5 વર્ષ પહેલાં પણ મેં સમૂહ લગ્ન વિશે બોલો તો હુકામ ખર્ચા ઓછા કરવા જોઈએ, અને ખૂબ મોટા લોકોના બી ફોન આવ્યા હતા. ખૂબ મોટી હસ્તીઓ લાવ્યા ને એમણે પણ કીધું કે તમે ખૂબ ટુ ધ પોઈન્ટ બોલાયા. પણ અત્યારે આપણે કચ્છનો જે બનાવ બન્યો છે, કચ્છનો જે એક પ્રકારનો પ્રેરણાદાયી બનાવ બન્યો છે, તો એના આધારિત અત્યારે ઘા તાજો છે, લોકોના માનસમાં છે. તો એવે જ સમયે કોઈ પણ આયોજન કર્યા વગર આપણે ટુ ધ પોઈન્ટ આપણે વહી ગયા છે. તો બધાને વિનંતી કે શક્ય એટલું શેર કરી દેજો.
શક્ય એટલી જે કચ્છની પોસ્ટ છે એ પણ શેર કરી દઈએ મેક્સિમમ. આપણો તો એક માહોલ જો બનશે તો 100% એની અસર થશે ને થશે. અને ક્યાંક ને ક્યાંક આપણે પણ આંગળી સીધાનું પણ મળશે. એટલે વધુ લોકો સુધી આ વિડીયો શેર કરી દેશો. તમે તમારી રીતે પણ અલગથી લાઈવ કરી શકો છો, અલગ પોસ્ટ બનાવીને મૂકો છો. તમે આ વિડીયો લગભગ હજારો લોકો સુધી પહોંચશે ત્યારે તમારી દરેક કોમેન્ટ પણ લોકો વાંચશે. એટલે તમારી પાસે એવી ક્ષમતા ઘણી વખત ઘણા તો મારા કરતાં પણ ખૂબ સારું લખે છે, સમાજમાં મારા કરતાં બી વધારે સારું કામ કરે છે. તો તમે પણ જે એંગલથી વાત કરતા હોય તો એવી કોમેન્ટ લખો, એ પણ વધુ લોકો સુધી પહોંચે. ભાઈ આપણી વચ્ચે આવી ગયા છે, એની કોમેન્ટ પણ પિન કરું છું અને એમને એડ કરું છું. એટલે આપણે બધા નક્કી કરીએ કે જે વસ્તુ જરૂરી નથી. દાગીના છે તો એટલી બધી દાગીના જરૂરી છે, પણ એટલા બધા જરૂરી નથી કે ફરી જ્યારે ભવિષ્યમાં કામ લાગે, કે મરણ મૂડી તરીકે કે આપણે વાત કરીએ કે મુશ્કેલીના સમયમાં કામ લાગે, તો એના કરતાં અત્યારે જ મુશ્કેલીમાં મૂકી દેશે એવો ભાવ છે. તો એમાં પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય, જે તે સમયે સોનું એટલું પેલું મોંઘું નહોતું અને જરૂરિયાત હતી નહીં ટાઈપને હતું ત્યારે ઠીક છે, ત્યારે એવો નિર્ણય લીધો કે બધી લગ્ન છે શક્ય એટલું સોનું આપે તો જરૂરી છે. અત્યારે પણ ફિક્સ ડિપોઝિટ કરી શકાય, મરણ મૂડી તરીકે ઉપયોગી કરવો હોય તો ફિક્સ 5 વર્ષ કે 10 વર્ષના નામ આપણે મૂકી શકાય. એ જો એ જ મુદ્દો હોય તો દીકરીને આપવું જ જોઈએ. દીકરી પણ એક સમાંતર ભાગ છે, એ આપણે માનીએ જ છે ખૂબ. દીકરા દીકરીના વ્યવહારની પણ વાત આવે ને, વહુને પણ આપવું પડે. બે પક્ષ, ઉભય પક્ષ છે, માત્ર દીકરીની વાત નથી. જે આપવું એ ગમે આપી શકીએ, આર્થિક રીતે પણ જેવી ક્ષમતા. પણ લગ્નના પ્રસંગમાં જે વધારે જે ટ્રેન્ડ એક થતો જાય છે ને, એ પણ સમાજને, નાના વર્ગને, મધ્યમ વર્ગને ખૂબ જ મારી નાખે છે અને આપણે ઘટાડવો જોઈએ. આપણી વચ્ચે એચએસ જોઈન કરું છું. મહેશભાઈ, હમીરભાઈ, ભારત. જી સાહેબ. જય શ્રી કૃષ્ણ, કેમ છો? જય શ્રી કૃષ્ણ સાહેબ, કેમ છો તમે? બસ મજા. વેલકમ. મને તમે નથી દેખાતા, પણ કદાચ બધાને દેખાતા હશે. મારો દેખાય છે, તમારો વિડીયો કેમ નથી આવતો? તમારો ફેસ નથી દેખાતો. એમાં ટેકનિકલ પ્રોબ્લેમ હોય છે, હશે એવું બને કદાચ. પણ હું મને બીજા લગભગ લોકોને આપણે બંને દેખાતા હશું કદાચ. કોમેન્ટ કરે તો ખ્યાલ આવે. કોઈ કોમેન્ટ કરીને કહેશે કે અમે બંને દેખાય છે કે કેમ? જી સાહેબ, જી. એકચ્યુઅલી હું હતો રોકાયેલો, તમારો ફોન આવ્યો તો અહીંયા. ઓકે, એટલે થોડુંક મોડું થઈ ગયું, નકર તો વહેલો આવી જાય. જી સાહેબ, આપણે મેઇન મુદ્દા ઉપર ચર્ચા કરીએ. કોમેન્ટ આવી જાય બિનજરૂરી જી સાહેબ. દેખાવ વધી ગયા છે. યસ, હું મને કહે છે આપણે બંને દેખાતા છે. ગોલ્ડનો રિવાજ દુઃખદાયક છે, દૂર કરવો જોઈએ. યસ, હા દેખાય છે. આપનું સ્વાગત એચએસભાઈ. પહેલા તો આપણું ખૂબ હાર્દિક સ્વાગત. આજનો મુખ્ય મુદ્દો છે લગ્નમાં વધુ પડતા ખર્ચા. આમ તો ઘણા સમયથી 3 વર્ષ 2 વર્ષ પહેલા પણ મેં લાઈવ કરીને સમૂહ લગ્નને સપોર્ટ આપતું લાઈવ કર્યું હતું અને દરેક વખતે સમાજમાં જનરલી વાત કરતા હોય. પણ હમણાં તમે જે નિર્ણય લીધો અને સમગ્ર ગુજરાતમાં દરેક સમાજના યુવાનોએ, દરેક સમાજના વડીલોએ, દરેક સમાજની સંસ્થાઓએ, એક બૌદ્ધિક વર્ગે, મીડિયાના મિત્રોએ, સોશિયલ મીડિયાના મિત્રોએ, ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોએ, પ્રિન્ટ મીડિયાના તમામ મીડિયાના મિત્રોએ આની ખૂબ જ સારી નોંધ લીધી. કારણ કે અત્યારે બધું ખૂબ જરૂરી છે. પહેલા તો તમને ખૂબ અભિનંદન. ધન્યવાદ સાહેબ શ્રી. આ સમાજને ખૂબ અભિનંદન કે તમે સમાજ વિકાસની દિશામાં, સમાજને ઉપયોગી થવાની દિશામાં તમે નિમિત્ત બન્યા છો. એ બદલ ખૂબ અભિનંદન. પહેલા તો તમારો એક ટૂંકો પરિચય ખાલી આપી દો, એટલે પછી હું તમને આગળ એક પ્રશ્ન કરું છું આ બાબતે. મારું નામ એચ.એસ. આહિર, વ્યવસાય હું એડવોકેટ છું અને માધાપર આહિર બોર્ડિંગ છે, જદુનંદન એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ, જે આપણી હોસ્ટેલ ચલાવે છે, એનો હું મંત્રી છું અત્યારે. અને આ જદુવંશી મહાસભાનો જિલ્લાનો મહામંત્રી છું. ઓકે, વેલકમ. હમણાં જ તમે જે સરસ સમાજ ઉપયોગી જે નિર્ણય લીધો છે એ બાબત વિશે આપણે અનુરોધ છે ને, જે પ્રશ્ન નહીં પૂછી
પ્રશ્ન પૂછી તો તમે સીમિત થઈ જાઓ. તો એ બાબત સમાજના તમારા અત્યાર સુધીમાં કેવી કેવી પેલી હતી, સમાજમાં કઈ કઈ નિયમ હતા અને કેવી કેવી રીતે પ્રસંગ થતા, અને આવનાર સમયમાં પણ અંધારી તેરસના પ્રસંગ છે એને લક્ષીને બધું વાત કરી, અને આ નિર્ણય શા માટે લેવો પડ્યો એ, અને કયો નિર્ણય લીધો છે, અને એની સમાજમાં કઈ કઈ એના બેનિફિટ થશે, એ બાબત વિશે તમને વિનંતી કરું છું. જી સાહેબ. સાહેબ, જ્યાં સુધી આપણા આહિર સમાજને લાગે વળગે છે, Yes. ખાસ કરીને અમારા ખાસ પ્રાથમિક આહિર સમાજને, Yes. આપણે એક લગ્ન પ્રથા એક ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રથા છે. Yes. અમારા પ્રાથમિક સમાજની હું આપણે વાત કરું, કચ્છ પ્રાથમિક સમાજની, Yes. તો એવું કહેવાય છે કે ખુદ સહદેવ જોશી કૃષ્ણ ભગવાન ગયા હતા કે એવો કોઈ દિવસ આપો જે દિવસે અમે લગ્ન કરીએ, લગ્નનો દિવસ. આજે અન્ય તમામ સમાજો લગ્ન માટે મુહૂર્ત જોડાવે છે, સારા દિવસની રાહ જોવે છે, જ્યારે અમારા પ્રાથમિક સમાજની વાત હોય, કચ્છ પ્રાથમિક આહિર સમાજની, Yes. બહારનો મને ગુજરાતનો આઈડિયા નથી, પરંતુ હું કચ્છ પ્રાથમિક આહિર સમાજની વાત કરું તો એક Yes. વર્ણલખ એવો મુહૂર્ત છે. વૈશાખ મહિનાની અંધારી તેરસ, આખા વર્ષમાં માત્ર એક જ દિવસે લગ્ન થાય છે. હું પૂરી ખાતરી અને જવાબદારીથી કહું છું કે સમગ્ર કચ્છ, કાઠિયાવાડ કે ગુજરાત નહીં, પરંતુ સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વમાં એકમાત્ર આહિર જ્ઞાતિ એવી છે કે જેના લગ્ન માત્ર એક જ દિવસે વર્ણનોત્તર્યા, કોઈ મુહૂર્ત નહીં, કોઈ જોડાવાનું નહીં, અને જે ખુદ કૃષ્ણ ભગવાનના કહેવાથી સહદેવ જોશીએ કીધું હતું કે વૈશાખ મહિનાની અંધારી તેરસ ના દિવસે તમારે લગ્ન કરવા. તો આપણો સમાજ તો ઈ તિથિ આજે 5,500 વર્ષથી આપણે આ પરંપરાને આપણે ચલાવી રહ્યા છીએ. કચ્છની અંદર વર્ષો આદિ અનાદિ કાળથી, કૃષ્ણ ભગવાનના કાળથી આ પરંપરા ચાલી આવે છે કે આપણા એક જ દિવસે, તેરસના દિવસે જ લગ્ન થાય. અને ત્યારે પણ એક આપણી તળપદી ભાષામાં એક કહેવત છે, બધા, હું પોતે મીડિયા સાથે સંકળાયેલો હતો, મેં પણ 12 વર્ષ પ્રિન્ટ મીડિયામાં પત્રકાર તરીકે કામ કરેલું છે, ઇલેક્ટ્રિક મીડિયામાં પણ મેં 2 વર્ષ કામ કરેલું છે. એટલે એક કહેવત, એક સરસ સ્લોગન થઈ ગયું હતું કે પેણુગા એ પેણુગા અને રહુગા એ રહુગા. એટલે કે જે લોકો પરણી ગયા એ પરણી ગયા, અને જે લોકો રહી ગયા એનું કે આવતા 12 મહિના રહી અને એમના લગ્ન થશે. તો આજે આપણે સમૂહ લગ્નની જે પરંપરા હતી, આજે અન્ય સમાજો કહે છે કે અમારો 115મો સમૂહ લગ્ન છે, અમારો 55મો સમૂહ લગ્ન છે. તો આપણે તો એ કુળમાંથી આવીએ છીએ કે જે કૃષ્ણ ભગવાનના કાળથી 5,500 વર્ષથી આપણે સમૂહ લગ્ન કરી રહ્યા છીએ. એ સમૂહ લગ્નમાં સમયાંતરે નવા સુધારાઓ, સમય પાવણા થતા ગયા, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે દુઃખ સાથે કહેવું પડે કે જે આપણી પરંપરા હતી એ પરંપરાને આપણે જ લોકો તોડી રહ્યા હતા. ચલો આપણે માનીએ કે આપણો દિવસ, તેરસનો દિવસ આપણે અલગ નથી કર્યો, પરંતુ જે રીત રિવાજો હતા, જે પરંપરા હતી, જે આપણી સંસ્કૃતિ હતી, એને આપણે ભૂલી અને પશ્ચિમની સંસ્કૃતિ, અન્ય સમાજો જે લગ્નના તાયફાઓ કરતા, અને જે છેલ્લા 10 વર્ષમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જે મોટા લગ્નો જોતા, કે જે અંબાણી પરિવારના લગ્ન હોય, કે જયપુરના રાજ પરિવારના લગ્ન હોય, કે અન્ય કોઈ વિદેશના ફેસબુકના સીઈઓના, એમના જે ઓફિસના હતા એમના લગ્ન હોય, એ લગ્ન જોઈ અને આપણો સમાજ પણ ક્યાંક ને ક્યાંક ખોટે રસ્તે ચડ્યો હતો. એમાં ખાસ કરીને અમારા સમાજની, અમારા વિસ્તારની વાત કરું તો ભુજ તાલુકાના લોડાઈ આહિર સમાજમાં છેલ્લા ઘણા સમયથી, ખાસ કરીને છેલ્લા 8-10 વર્ષથી ખૂબ જ દૂષણ આવી ગયું હતું દાગીનાનું. સ્વાભાવિક છે કે ભૂકંપ પછી આપણો આર્થિક રીતે આપણો સર્વાંગી વિકાસ થયો છે. 2001ના કચ્છના મહાભૂકંપ પછી કચ્છે ખૂબ પ્રગતિ કરી છે. એમાં ખાસ કરીને આપણા સમાજની નોંધપાત્ર આર્થિક રીતે, સામાજિક રીતે અને રાજકીય રીતે જે હરણફાળ કરી છે, એ હરણફાળમાં નવી પેઢી, નવા જુવાનો અને દેખાવામાં આવી, અને જે દાગીનાઓ અને જે લગ્ન ભોજન સમારંભના ખર્ચાઓ હતા, અને ખાસ કરીને આપણે કહેવું પડે કે લગ્ન પહેલાની વિધિઓ, કે જે પીઠી થતી, હલ્દી પીઠી થતી અને પ્રીવેડિંગ થતું, એનામાં લખલોટ ખર્ચાઓ કરતા. મને જ ખ્યાલ છે કે મારા બાજુના ગામમાં ગયા વર્ષે પ્રીવેડિંગમાં 7.5 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હતો. એક આપણે કોઈનું નામ ના આપી શકીએ, પણ માત્ર જો પ્રીવેડિંગમાં 7.5 લાખ રૂપિયાનો ખર્ચો કરતા હોય તો એના અન્ય ખર્ચા તો આપણે વિચારી જ ન શકીએ. તો આ જે કુરિવાજો હતા, એ કુરિવાજોને તિલાંજલિ આપવા માટે, અને ખાસ જે સોનાનું ખૂબ ચલણ હતું, એક આપણી બેન દીકરી માતાઓ જે દાગીના પહેરતી, એક બેન 30-40 લાખના દાગીના પહેરે,
સ્વાભાવિક છે કે 100% સમાજ આપણો સદ્ધર નથી. આપણો 70% સમાજ સામાન્ય અને મધ્યમ વર્ગમાં આવે છે. 20 થી 25% જ સમાજ આપણો સદ્ધર છે. ત્યારે જે 70% સમાજ, 75% જે સમાજ જ્યાં જોડાયેલો છે મધ્યમ વર્ગ સાથે, એ દેખાદેખીમાં એમને પણ મારા બાજુવાળે કર્યું, મારા વેવાઈએ કર્યું, મારા સગા સંબંધી કર્યું, એટલે મારે પણ આવું કરવો પડશે, મારે પણ આ રીત રિવાજ, મારે પણ આટલા સોનાના દાગીના દેવા પડશે. એ જે કુટેવ, જે કુરિવાજ ઘૂસ્યો હતો, એ કુરિવાજને તિલાંજલિ આપવા માટે ગત મહિનામાં જ આપણા લોઢા વિભાગ આહિર સમાજની ભૂરાભાઈ બત્તાના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા 2 વખત, આટલા વર્ષમાં પહેલી વખત 2 વખત સામાન્ય સભા મળી છે. અને હંમેશા અમારા એક નિયમ હતો કે વર્ષમાં 2 વાર જનરલ નાથ એટલે કે સામાન્ય સભા ભેગી થતી. પરંતુ જયારે ઐતિહાસિક નિર્ણય લેવાનો હતો ત્યારે એક માત્ર મહિનાની અંદર 2 સામાન્ય સભાઓ કરી. એનાથી પહેલા જે આપણા સમાજના 32 ગામો છે, એ 32 ગામોમાં તમામ આગેવાનો ગામડે ગામડે ગયા. ત્યાંના તમામ લોકોને, કારણ કે હરેક સમાજનો એક એક વ્યક્તિ સમાજના જે આપણી જનરલ નાથ આપણી સમાજવાડીમાં ભેગી થાય ત્યાં નથી આવી શકતો. બધા પાસે વાહનની સગવડ નથી હોતી, નોકરિયાત વર્ગ હોય, પછી ધંધાવાળા હોય. તો આપણા આહિર સમાજ, ખાસ કરીને અમારા લોડાઈ આહિર સમાજે ગામડે ગામડે જઈ, એ પણ બપોર પછીના સાંજના સમયે હરેક ગામમાં ગયા, ત્યાં ગ્રામજનોને ભેગા કર્યા અને તેમના બધાના મંતવ્યો લીધા. અને ત્યાં પણ આપણે એવું નક્કી કર્યું હતું કે કોઈ આગેવાન નહીં બોલે, જે બહારથી આવ્યા છે એ આગેવાન નહીં બોલે. ગ્રામજનોએ તમારો પોતાનો નિર્ણય આપવાનો છે કે ભાઈ આપણે સમાજમાં શું શું નિયમો કરવા જોઈએ, શું શું કહેવાજો દૂર કરવા જોઈએ, કેટલા દાગીનાઓ રાખવા જોઈએ. એ બધાનો આપણે તમામ 32 ગામોમાં ફરી અને અહેવાલ તૈયાર કર્યો. એ અહેવાલના આધારે આપણે જે નિયમો નક્કી કર્યા કે આ નિયમો આપણે કરવા જોઈએ, જેથી કરી અને આપણા સમાજને જે ખોટા ખર્ચાઓ થાય છે એ ખોટા ખર્ચા ઉપર અંકુશ આવી શકે. ખાસ કરીને દાગીના, પછી દાગીનાની લેતી દેતી હોય, દાંડિયા રાસનું પ્રકરણ હોય કે છૂટાછેડાની રકમનું હોય, લગ્ન નોંધણી બાબતનો પણ આપણો વિષય હતો. અને લગ્ન પ્રસંગે જે પહેરવેશ છે, ફેરા વખતે જે લગ્ન ચોરીમાં ફેરા બાબતે જે પહેરવેશ હતો, એ પણ પહેરવેશમાં ખૂબ જ કુરિવાજો આવી ગયા હતા. લોકો ખૂબ મોંઘા કપડા માત્ર એક જ દિવસ પહેરવાના હોય એટલે સ્વાભાવિક છે કે હજારો રૂપિયા ભાડો ખર્ચી અને ખૂબ દુનિયાના અન્ય જે લોકો પહેરે એવા સૂટ અને શેરવાની પહેરતા. જ્યારે આપણે તો કૃષ્ણ ભગવાન, આપણે તો પારંપરિક પહેરવેશ છે, આપણી પાસે એ પહેરવેશ છે કે જેની દુનિયા આખી નકલ કરે છે. તો આપણે શા માટે બીજાની નકલ કરવી? તો આ તમામ મુદ્દા બાબતે અમારા સમાજની સામાન્ય મિટિંગ મળી. એ મિટિંગમાં ખૂબ સારા નિર્ણય કરવામાં આવ્યા અને તમામ 100% બહુમતી નહીં પરંતુ સર્વાનુમતે જે નિર્ણય કરવામાં આવ્યા, એ આજે આપણે જોયું કે તમામ પ્રિન્ટ, ઇલેક્ટ્રિક મીડિયા, સોશિયલ મીડિયા અને આપના જેવા જાગૃત લોકોએ ખૂબ ધ્યાને લીધા અને તમામ સમાજના આગેવાનો, આમ જનતાએ પણ આપણા જે નિર્ણય છે એ નિર્ણયને આવકાર્યા છે. સાહેબ, જી સાહેબ, ખૂબ ખૂબ અભિનંદન. બધા વતી તમને લોકો ખૂબ આવકારે છે. હજારો લોકો સુધી તમારો વિચાર, કારણ કે તમે આવ્યા એટલે અમને વધારે આનંદ થયો કે જેમના થકી નિર્ણય લેવાનો, જેમને હાજરીમાં નિર્ણય લેવાનો, એમાંથી અમને ખૂબ ઘણા બધા લોકો સુધી પ્રેરણા તમારી પહોંચાડી શકશું. તમારી શરૂઆત તમારી છે, પણ હજારો લોકો સુધી અનેક સમાજ સુધી પહોંચે. આપણી સાથે ઘણી બધી મોટી હસ્તીઓ, ખૂબ મોટી હસ્તીઓ, દરેક, હું મને ત્યાં સુધી સમગ્ર ગુજરાત અને આસપાસના રાજ્યોમાંથી પણ આપણી સાથે બધા ઉપલબ્ધ છે. દરેક સમાજના, દરેક વિસ્તારના, દરેક ફિલ્ડના આગેવાનો પણ છે. પ્રેસ મીડિયાના મિત્રો પણ ઘણા બધા છે. અને બધા વતી આપણે લાઈવ કરીને આપણું એટ્રેક્ટિવ કરવાનું એવું નથી, પણ બધાએ એક માહોલ બનાવવાનો છે. બધાએ માહોલ બનાવવાનો છે કે હજી પણ દરેક સમાજને આપણે કહેવા જઈએ તો એના માટે આપણે કેપેબલ નથી, પણ આપણો વિચાર તો રજૂ કરીએ. આપણા સમાજમાં આપણે કહી શકીએ, બધા સમાજમાં આપણે ભારપૂર્વક ના કહી શકીએ, પણ એક એવું બધા એક માહોલ ક્રિએટ કરીએ કે દરેક સમાજમાં જો આ બાબતનો અમલવારી થાય તો એનો જે બેનિફિટ છે એ સમાજને, નાના દરેક વર્ગને મળી શકે. એચએસભાઈ, હવે બીજું કઈ તમારે લોકોને શું મેસેજ કેવો હોય? ખાલી સર્વ સમાજ, આપણી સાથે સર્વ સમાજના લોકો જોડાયેલા છે એટલે દરેકને કેવો મેસેજ આપવા તમે માંગો તો? વર્તમાન સમયમાં આપના સોશિયલ મીડિયા અને લાઈવ માધ્યમથી હું તમામ સર્વે સમાજ અને એક નાનકડી વાત કહેવા માંગુ છું કે લગ્ન એ એક સાદગી અને ધાર્મિક પરંપરા છે. આદિ અનાદિ કાળથી આપણી આ જીવ સૃષ્ટિ ને આપણી માનવ સૃષ્ટિને ટકાવી રાખવા માટેનો પ્રથમ પાયો છે. આ લગ્ન પ્રથા એ કોઈ તાયફો કે દેખાડો કરવાનો નથી.
અત્યારે જે પ્રી વેડિંગ હોય કે પછી આપણે શું કહી શકીએ, અને જે મેકઅપ થાય છે, જે લગ્નના દિવસે જે મેકઅપ પાછળ રૂપિયા ખર્ચવામાં આવે છે અને દેખાડો કરવામાં આવે છે, ભોજન સમારંભમાં એક ભોજન સમારંભમાં અનેક આઈટમો વસ્તુઓ રાખવામાં આવે છે કે મારે ઘરે 50 આઈટમ છે તો બાજુવાળો 55 આઈટમ રાખે, પરંતુ ખાવાવાળો માણસ 5 થી 15 આઈટમ જ ખાય છે. તો એ જે ભોજન સમારંભ બગડે છે. આજે આપણે જોઈએ છીએ તો 30 થી 35% લોકો એવા છે કે જેને 2 ટકનું ભોજન નથી મળતું. અને આજે લગ્નની અંદર હજારો લોકોનું જમવાનું બગડે છે. તો એ ખાસ કરીને જમણવાર ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. અને આજના સોશિયલ મીડિયા માધ્યમમાં પ્રી વેડિંગનો કોઈ મતલબ રહેતો નથી. અને મેકઅપ કરવાના જે ખર્ચાઓ, લખલૂટ ખર્ચાઓ કરવામાં આવે છે, માત્ર 2 થી 4 કલાકની લગ્ન વિધિ માટે હજારો રૂપિયાનું પાણી કરવામાં આવે છે. એ જે કરવામાં આવે છે એ પણ બંધ થવું જોઈએ. અને સૌથી વધારે દૂષણ હોય અને સમાજનો પણ આપણે કહેવું જોઈએ કે આહિર સમાજથી અન્ય સમાજો ઘણા બધા સદ્ધર છે. આપણે જાહેર માધ્યમથી કહેવામાં આપણે નાનપ ના અનુભવીએ કે પટેલ સમાજ હોય, જૈન સમાજ હોય કે અન્ય સમાજ હોય, આપણાથી ઘણા સદ્ધર છે. પરંતુ એનામાં આપણા આહિર સમાજ જેટલું દાગીનાનું દૂષણ નથી. તો આપણે જે સમાજે પહેલ કરી છે, હું તમામ સર્વે સમાજને વિનંતી સાથે કહું છું કે તમારે સોનામાં રોકાણ કરવું હોય તો તમે 100% પ્યોર ગોલ્ડમાં રોકાણ કરી શકાય. જરૂરી નથી કે દાગીનામાં જ રોકાણ કરાય. તો એ પણ એક મુદ્દો આવ્યો હતો કે ભાઈ સોનું એ જીવન મૂડી છે અને તમે ભવિષ્યમાં સારો વળતર આપે છે. પણ આમાં વસ્તુ એવી થાય છે સાહેબ કે દાગીના બનાવી તો 3 વર્ષે દાગીનાની ફેશન ચેન્જ થઈ જાય. એટલે ફરી આપણે ભંગાવો, વળી એને મજૂરીના રૂપિયા તૂટે, 30% એની કપાત નીકળી જાય, 25 થી 30%. એટલે સરવાળે આપણે જે નફો ભાવ વધ્યા હોય એ આપણા ભાવ વધારતો એમને મજૂરીમાં અને ઘટાડામાં જ નીકળી જાય. એના કરતા જો જે લોકો ગોલ્ડની ફેવર કરે છે, સોનાની ફેવર કરે છે, એને આપના માધ્યમથી એટલું જ કહીશ, જો તમારે સોનામાં તમે રોકવા માંગતા હો તો તમે પ્યોર 24 કેરેટ સોનામાં રોકો, જે ક્યારે તમારી મજૂરી નહીં લાગે. તમારે જે દાગીના બદલાવાનો જે 30% કપાત જશે, 25% એ પણ નહીં જાય. તો દાગીના અને ભોજન સમારંભમાં જે લખલૂટ ખર્ચાઓ કરવામાં આવે છે એ ખર્ચા ઉપર આપણે કાંઈ નહીં તો થોડું ઘણું શરૂઆત, અમે પણ સાવ દાગીના બંધ નથી કર્યા. અમે પણ એક દાગીનો પહેરવાની છૂટ આપી છે. તો તમે ધીમે ધીમે, અને દાગીના એ આપણો શૃંગાર નથી. આપણો શૃંગાર તો સાદગી છે. આપણો શૃંગાર તો પહેરવેશ છે. તો એ પહેરવેશ અને સાદગી જ આપણો શૃંગાર છે. તો દાગીનાથી કોઈ વ્યક્તિ સુંદર નથી લાગતું. સુંદર તમારા વિચાર, તમારી વાણી તમને સુંદરતા આપે છે. તમારી લગ્ન પદ્ધતિ, તમારી લગ્ન જે રીત છે આપણે સમાજની, કે આ આપણા હિન્દુ સમાજની, એ લગ્નની રીત આપણને સુંદરતા આપે છે. તો એ જે તાયફાઓ કરતા સારી અને સાચી જગ્યાએ રૂપિયા વપરાય, સારી અને સાચી જગ્યાએ ઇન્વેસ્ટ થાય. આજે એક દીકરી, કોઈ બાપની નાની દીકરી હોય, એને જન્મથી ચિંતા થાય કે મારી દીકરી 18-20 વર્ષની થશે ત્યારે મારે લગ્ન પાછળ કેટલો 20 વર્ષની કમાણીની મહેનત આલી જાય. ન તો એ દીકરીને એટલું બધું આપી શકે, ન તો એના માટે કઈ પ્લાનિંગ કરી શકે. એને બદલે જે આ દુનિયાને દેખાડવા માટે, કારણ કે બાજુવાળો કરે, સામેના ગામવાળો કરે, આપણો પડોશી કરે, એટલે આપણે દેખાડો કરીએ છીએ. એ દેખાડો ન થાય. અને દીકરીને આપવા માંગતા હોઈએ તો આપણે એને પ્લોટ રૂપે, આપણે એને 24 કેરેટના ગોલ્ડ રૂપે, કે આપણે એને એફડી તરીકે આપી દેવી. પરંતુ આ દેખાડો ન કરવો, જેનાથી સામાન્ય માણસ હશે જે રોજનો કમાઈ અને નોકરિયાત વર્ગ છે, રોજનું કમાઈને ખાવા વાળો છે, એ પણ આવા ખોટા તાયફામાં અંજાઈ ન જાય. અને એ પણ સમજે કે ભાઈ આ મોટા મોટા આટલા ગૌતમ અદાણીનો દાખલો આખી દુનિયા સામે છે કે દુનિયાના ફર્સ્ટ ટોપ 3 આવતી વ્યક્તિ જો સાદગીથી લગ્ન કરી શકે તો સાહેબ આપણી પાસે તો છે શું. આ જયારે આપણે સમજીએ તમામ લોકો કે જો ગૌતમ અદાણી સાદગીથી લગ્ન કરી શકતો હોય તો આપણે તો કાંઈ નથી. આપણે તો 2-5 કરોડ 50 કરોડ છે. તો આપણે શા માટે આ તાયફો કરવો જોઈએ? એક વાક્ય બધું આવી જાય. જો ગૌતમ અદાણી સાદગીથી લગ્ન કરી શકતો હોય, જે દુનિયાના બધા રિચેસ્ટ મેન જોડે બનાવીને જાશું તો આવનારી પેઢીઓ જ યાદ રાખશે. જે લોકોને રૂપિયા છે, જેને ભગવાને ઘણું લખલૂટ આપ્યું છે, એમને પણ મારી વિનંતી છે કે તમે તમારા લગ્નના પ્રસંગના બહાને એક સરસ અવસર આવ્યો છે તમારે, તો એ આ શુભ અવસરે તમે એક લાઇબ્રેરી બનાવી આપો, કાંઈક એક કૂવો બનાવી આપો. આજે
500 વર્ષ પહેલા કુવાઓ તળાવો બનાવી ગયા છે, એને આજે આપણે યાદ કરીએ છીએ. પાણીની બચત થશે, એજ્યુકેશન વધશે, શિક્ષણ બનશે, આરોગ્ય મંદિર બનશે, તો સ્વાભાવિક છે કે પેઢીઓ ને પેઢીઓ યાદ રાખશે. ખાવાનું તો શું છે કે એક દિવસ પછી બીજા દિવસે ભૂલી જશે. તો આપના માધ્યમથી મારી નાનકડી અપીલ છે કે આ લગ્ન પાછળ થતા લખલૂટ ખર્ચાઓ બંધ કરી અને સાદગીથી અને ધાર્મિક અને શારીરિક રીતે લગ્ન કરીએ. જી સાહેબ. ખૂબ ખૂબ આભાર. મારે હવે 2-3 મુદ્દા કહેવા છે, તો પછી આપણે તમને જી સાહેબ. તમે શક્ય હોય તો દેજો સાથે. 2-3 મુદ્દા હું લઈ. ખૂબ ખૂબ આભાર ધન્યવાદ એચએસભાઈ. જી સાહેબ. અને ઘણી બધી માહિતીઓ, કારણ કે તમે જે બાબત અનુભવેલી હતી, તમે જે બાબત નિર્ણય લીધો એની પાછળ ઘણો બધો અભ્યાસ કર્યો છે, ઘણું બધી અનુભવ છે, ઘણી બધી મહેનત કરી છે, ઘણા બધા વ્યૂઝ લીધા હશે, અભિપ્રાય લીધા હશે, અને પછી અમલમાં મૂક્યો તો એનો બેનિફિટ તમારા મોઢેથી જાણવા મળ્યા. તમામ મેનેજમેન્ટ, તમામ ટોપિક્સ તમે લઈ લીધા. એટલે જે સર્વે સમાજે જે મેસેજ આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર. અને ફરી વખત બધા મિત્રો વતી જોડાયેલા છે, અને હવે પછી પણ જે જોશે બધા મિત્રો વતી સમગ્ર આહિર સમાજ પાછળ આહિર સમાજે નિર્ણય લીધો છે બદલ ખૂબ ખૂબ અભિનંદન. આ નિયમનું સંપૂર્ણ પાલન થાય અને સમાજને વધુ ઉપયોગી થાય, અને હજુ પણ સમાજને જ્યારે પણ જરૂર પડે તો આ કે ફાઇનલ નિર્ણય નથી, હજી પણ ભવિષ્યમાં જ્યારે સમાજને જરૂર પડે એવા નિર્ણય લઈ અને સમાજ વિકાસના કામમાં મહત્વના ભાગરૂપ બની રહો, એવી ખૂબ ખૂબ શુભેચ્છા સાથે આપનો પણ 2-3 મુદ્દાથી લઈ લો. આપે મને મારી વાત, અમારા સમાજની વાત, મારી વાત તો ન કહેવાય, આપણા સમાજની વાત કરવાનો મને આ પ્લેટફોર્મ આપ્યો, મને મોકો આપ્યો, એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફરી વખત ખૂબ ખૂબ આભાર એસએસભાઈ માતાબાનો. આપણે અવાજ બંધ થઈ ગયો તો એવું છે. અવાજ આવે છે? હવે ખાલી અવાજ ખાલી કહી દો, વોઇસ નથી આવતો. જગદીશભાઈ, તમારો અવાજ હવે અવાજ આવે છે? શબ્દાસભાઈ અવાજ, સરભાઈ ભીખાભાઈ અવાજ આવતો નથી સર. ઓકે, અવાજ હવે આવે છે? અવાજ કોઈ કે છે? જય દ્વારકાધીશ. બાબુભાઈ સોલંકી, વોઇસ નોટ કમિંગ. હવે કદાચ આવતો અવાજ. હવે અવાજ આવે છે અશોકભાઈ? હવે આવે છે. ઓકે, યસ, નેટવર્ક પ્રોબ્લેમ હતો એટલે પૈસા દાખલા તરીકે જેની પાસે છે તો વાપરવા જોઈએ એ વસ્તુ સાચી. કદાચ કે ક્યાં વાપરીએ, પૈસા કામમાં હોય, કોઈ પણ રીતે કામમાં હોય તો એવી ઈચ્છા હોય પ્રતિષ્ઠા બનાવવાની, તો પણ સમાજના ભાગરૂપ તરીકે આપણી નૈતિક ફરજ છે, દરેક સંપત્તિવાનની નૈતિક ફરજ છે કે સમાજને અનુકૂળ આવે એ રીતે રહેવું જોઈએ. એ સમાજ હોય, સંસ્થા હોય, ઘર હોય કે પરિવાર હોય, આપણે એનો ભાગ છે, એટલા માટે ફરજિયાત પાલન કરવું પડે. આ એનો જવાબ છે. હા, પૈસો છે તો ક્યાં વાપરવા છે? તો પૈસો એવી જગ્યાએ તમે વાપરો, પ્રતિષ્ઠા બને એવું વાપરવું જોઈએ. આપણે ઘેર આવે, લોકોને જમાડીએ, તો હું માનું ત્યાં સુધી એનો બેસ્ટ છે કે આપણે મકાન બનાવી શકીએ, બનાવે છે, બંગલા બનાવી શકીએ છે, ગાડી સારી સારી છે, એ કરવું જોઈએ. કે દાન દક્ષિણા આપીને પણ
નામ એક બને છે, લોકો દિલથી યાદ કરે છે, લાંબા સમય સુધી યાદ કરે છે. ઝવેરભાઈ અને જેવા દાતાઓ ઘણા બધા દરેક સમાજમાં આવા દાતા હોય અમુક અંશે, તો એ લોકોની યાદગીરી કાયમી માટે રહે જ, એ પણ કરી શકે. પણ કાર્યક્રમો જો કરવા હોય તો મારી દ્રષ્ટિએ ધાર્મિક કાર્યક્રમો મોટા મોટા કરી શકે, ગમે એટલા મોટા કરી શકે. હમણાં જ ગીર સોમનાથ પેલા ભગવત સપ્તાહ હતી, કચ્છ આહિર સમાજની જ હતી, અને દરેક સમયે સપ્તાહના આયોજન ખૂબ મોટા મોટા આયોજન હોય. તો એમાં પણ ઘણી વખત તો આપણે ઓલી રીતે વિરોધ કરીએ કે ભાઈ બિનજરૂરી ના થવું જોઈએ, પણ કદાચ વધારે પૈસા હોય અને પેલું કરવું જ હોય તો ધાર્મિક કામ કરી શકાય. શા માટે? કારણ કે એક તો એમને પૈસા કંઈક વાપરવા તો એના માટે એક રસ્તો મળે છે, ધર્મનું પણ કામ થાય છે, ગમે એટલા લોકોને બોલાવી શકે છે, અનલિમિટેડ બોલાવી શકે છે, કોઈ નિયમનો ત્યાં બાંધછોડ, સામાજિક નિયમનો બાંધછોડ હોતો નથી. ગમે ને બોલાવે, ગમે ને ન બોલાવે, ધારે રીતે કરી શકે છે, પોતાની પ્રતિષ્ઠા લોકોને બતાડી શકે છે, પૈસો સારા કામે વાપરી શકે છે, બધી વસ્તુ થાય. પૈસા જેને વાપરવા જ છે એને. બીજો ફાયદો એ છે કે સમાજના દરેક ભાગને એનું અનુકરણ કરવું પડતું નથી. જ્યારે સામાજિક વ્યવસ્થામાં લગ્નમાં શું થાય કે એક સારા ઘરના લોકો કરે છે ને, તો બીજાને પણ એની રીતે ફરજિયાત પાલન કરવું પડે છે. જ્યારે ધાર્મિક કાર્યમાં કોઈને અનુકરણ કરવું પડતું નથી, એટલે એને સમાજનું નુકસાન નથી થતું. તો મારો વેવ વ્યૂ છે, કદાચ એમાં સપોર્ટ આપજો, જે અનુકૂળ જે વિચારી શકતા હોય તો મારી દ્રષ્ટિએ હું સાચો હોય, પણ તમારા બધાની દ્રષ્ટિએ ખોટો હોય. પણ મારી દ્રષ્ટિએ ધાર્મિક માં ખર્ચો ગમે એટલો કરવો હોય તો કરી શકે, કઈ વાંધો નહીં. ધર્મનું બી કામ થાય, એમને પણ સંતોષ થાય, લોકોને વધુ પણ પોતાની આવકાર આપી શકે, અને લોકોને એનું અનુકરણ ના કરવું પડે, એ મોટો બેનિફિટ છે. તો ધર્મનું કામ કરી શકે, એમાં ગમે એટલા મોટા રમેશભાઈ ધડુકને છે ગોંડલના, તો ખૂબ ધર્મના કામ ખૂબ અઢળક, લગભગ અશોકભાઈ શેકડાના છે એમાં મુખ્ય આયોજનમાં હોય. હું 3 વર્ષ ગોંડલ રહ્યો, હજી એક કાર્યક્રમનું આયોજન તમે ભૂલો નહીં તો બીજો કાર્યક્રમ ચાલુ હોય, તો વાપરવા જ જોઈએ ભાઈ. એમને માન સન્માન મહત્વ પછી બધી મળવું જોઈએ. આશીર્વાદ નહીં તો ભગવાનના મળે જ, સાચા દિલથી કરે એટલે. તો પણ એ કર્યામાં કઈ વાંધો નહીં. બીજો ફરજ છે કે આગેવાનો, ઘણા અમે કોમેન્ટો આવી છે કે આનું પાલન છે એ આગેવાનોથી શરૂઆત થવી જોઈએ. તો આગેવાનોને પણ ઘણી વખત પસંદ હોતું નથી દરેક સમાજના. બીજા સમાજને આપણે ડાયરેક્ટ પરફેક્ટ ના કહી કે, અથવા નામજોગ પણ ના કહી શકીએ. આગેવાનોને પૈસે ટકે હોય, પ્રતિષ્ઠા ભરી હોય, તો મેં કીધું ને, ધર્મના કામમાં વાપરીને પ્રતિષ્ઠા મેળવે, કઈ વાંધો નહીં. શક્તિ પ્રદર્શન કરે, ધન પ્રદર્શન કરે, પોતાના આખો પ્રભાવ બનાવે તો એમાં પણ બનશે. પણ સમાજના કામમાં મારી દ્રષ્ટિએ રહેવા દેવું, આ બાબતથી રહેવા દેવું જોઈએ. કારણ કે તમે પણ એક સમાજનો ભાગ છે. સમાજ નથી તો તમે તમારું વ્યક્તિગત વર્ચસ્વ પણ બિલકુલ ઝીરો થઈ જાય. આગેવાનોને તો 100% થાય. ત્યારે એમની તો નૈતિકની પણ ફરજ છે કે સમાજને અનુરૂપ નિર્ણય લેવો જોઈએ. નિર્ણય ન લઈ શકે તો સમાજ નિર્ણય લે તો એના પાલનમાં આગેવાનની તો સૌથી મોટામાં મોટી ફરજ છે. આ દાન બી આપી શકે, ભાઈ કે છે પૈસા વધે તો દાન પણ આપી, મેં વાત કરી, દાન આપીને પણ પ્રતિષ્ઠા મેળવી શકે છે. તો આગેવાનની નૈતિક ખૂબ મહત્વની ફરજ છે. આપણા બધા કરતા પણ આગેવાનોની ફરજ છે. કારણ કે દરેક આગેવાન છે ને એ સમાજ થકી જ હોય છે. દરેક સમાજનો આગેવાન છે એ સમાજ થકી જ હોય છે. સમાજને કાઢ નાખો તો આગેવાન શૂન્ય થઈ જાય. તો એની ફરજ બને કે સમાજ પછી આગેવાન છે એ બોસ ન હોવો જોઈએ. ઘણી બધી વ્યાખ્યા આપણે વાંચીએ કે લીડર કોને કહેવાય. એ બોસ ન હોવો જોઈએ, એ લીડર હોવું જોઈએ, નેતૃત્વ હોવું જોઈએ. એનું નેતૃત્વ એવું જોઈએ કે દરેક વર્ગને, દરેક ભાગને અને સેવાડાનો જે વર્ગ માણસ જે છે એને પણ સાથે રહીને ચાલે ને, એ જ સાચો લીડર કહેવાય, સમાજનો લીડર. પણ સમાજને અવળે ધંધે ચડાવી દે, ખર્ચામાં ઉતારી દે, સમાજ કરે એમ નથી કરવું કે મારે તો મારી રીતે જ કરવું, એવું કરે તો હું માનું ત્યાં સુધી એ સમાજનો સાચો આગેવાન નથી. સમાજમાં એવી તાકાત થવી હોવી જોઈએ કે એને સમાજ કહે ને એમ પાલન કરવું પડે. એના થકી સમાજ નથી, સમાજ થકી એ છે. તો આગેવાનની નૈતિક ફરજ બને કે પૈસાનો ખર્ચો કરવો હોય તો ધાર્મિકતામાં કરે, પણ સમાજના કામમાં એને ફરજિયાત જોડાવવું જ જોઈએ. વધારે આગળ રહીને પણ કરવું જોઈએ. કારણ કે સૌથી વધુ નૈતિક ફરજ છે એ લીડરની જ હોય કે ભાઈ મારો દરેક વર્ગ છે, મારો જે સમાજ છે એ ખોટી રીતે ખર્ચામાં ન ઉતરી જાય, જમીન વેચવી ન પડે, વ્યાજના પેલામાં ન ઉતરી જાય, 5 વર્ષ સુધી ઉભો ન થાય, દીકરા દીકરીને પરણાવી દે, એને ઠરીથામ દેવા માટે પણ પછી પૈસાના ફાફા પડી નાખે છે. બીજે દિવસથી દાડી અને પૈસાની વ્યવસ્થામાં પડી જવું પડે. તો આવું ન થાય એમ જોવાની જવાબદારી સૌથી મોટામાં મોટી સમાજના લીડરની જ છે. એને આ 100% પાલન કરવું જોઈએ. એટલે સમાજના આગેવાનોની તો ફરજ છે, પાલન ફરજિયાત કરવું જ જોઈએ મારી દ્રષ્ટિએ.
બીજું એક સમૂહ લગ્નનો ટ્રેન્ડ છે અત્યારે. તો સમૂહ લગ્નમાં આધુનિક સમાજમાં સમૂહ લગ્ન છે. આ કચ્છમાં નહીં તો ખૂબ થાય છે કે આખા ગામના લગ્ન એક જ દિવસે થાય અને માંડવા પોતપોતાને ઘરે રાખે ને એક જ જગ્યાએ જમણવાર હોય. એ ટાઈપના પણ સમૂહ લગ્ન હોય છે. સ્વાધ્યાય પરિવારમાં દુધાણા અને ગામ છે, મંગલ વિવાહ જે થતા હશે ને બધાને ખબર હશે, ત્યાં પણ એવું છે. સર્વ સમાજના લગ્ન છે એ પોતપોતાને ઘેર થાય અને જમણવાર છે એ કોઈ પણ એક જ જગ્યાએ, આખા ગામનો જમણવાર એક જ જગ્યાએ હોય. તો આ બેસ્ટ વ્યવસ્થા છે. સ્વાધ્યાય પરિવાર હોય, ગાયત્રી પરિવાર હોય, સ્વામિનારાયણ સંપ્રદાય હોય, અલગ અલગ સંપ્રદાયો છે, એને પણ આ રીતે પ્રેરિત કરે જ છે અને કરવા જોઈએ સમાજને. એની પણ નૈતિક ફરજ છે, કારણ કે એ બધા પણ સમાજને એક પ્રકારના લીડ કરે છે. ઘણા લાખો હજારો લોકો એને ફોલો કરે છે. એની પણ નૈતિક, દરેક સંપ્રદાયની કે દરેક હજી આ ટાઈપના ધાર્મિક લીડરો છે કે જેને આપણે ગુરુ માનીએ છીએ, માત્ર ભજન સાંભળવા માટે કેવું ના હોય, એમની પણ નૈતિક ફરજ છે. એમણે પણ આ બાબત પ્રોત્સાહન આપવું એમની પણ ખૂબ નૈતિક ફરજ છે. એટલે બધાએ પાલન કરવું જોઈએ. સમૂહ લગ્નમાં પણ, સમૂહ લગ્ન આજે દિવસે દિવસે તમે જોતા હશો તો ઘણા બધા નાના નાના ટૂંકમાં જે યુવક મંડળો, યુવાનો હોય, ઘણા બધા દિવસો સુધી એમાં ભોગ આપીને સમાજ માટે સમૂહ લગ્ન કરતા હોય છે. પણ ઘણે અંશે, મોટે ભાગે નહીં, પણ ઘણી વખત એવું બનતું હોય છે કે સમાજ સમૂહ લગ્ન હોય ને એ રાજકીય અડ્ડો બની જાય, પ્રદર્શન કરવાનું માધ્યમ બની જાય, પોતે પણ એમાં ઘણા બધા બિનજરૂરી નિર્ણય અને સમાજને ન ગમે એવા નિર્ણય પણ ટૂંકમાં થોપી બેસાડતા હોય છે. તો આ બાબત પણ ન થવું જોઈએ. સમૂહ લગ્નનો સાચો ધ્યેય છે કે સમાજનો દરેક જે ભાગ છે એ એમાં જોડાય, એમાં ઓછામાં ઓછો ખર્ચો આવે, બધા માટે સમાન પેલું રહે, બિનજરૂરી ખર્ચો ન કરે. એ સિવાય ઘરે પણ બિનજરૂરી ખર્ચો ન કરે. હું હમણાં વડનગર સમૂહ લગ્નમાં ગયો, અમારે આ વખતે 46 લગ્ન કે 42 લગ્ન કેમ હતા. ધીરે ધીરે ત્યાં સુધી પહોંચ્યા. અને થોડાક જ દિવસો પહેલા કાળડિયા રાજપૂત સમાજ કોડીનાર, તે ખૂબ પ્રગતિશીલ સમાજ છે, અને એમના લગ્ન 180 ઉપર લગ્ન હતા અને ખૂબ સ્ટ્રિક્ટલી નિયમ હતા. ઘરે પણ અમુક સંખ્યાથી વધારે મહેમાનોને આમંત્રણ આપવાનું નહીં, એ બાબતના ઘણા બધા નિયમ હતા. અને નિયમનો ભંગ કરે તો દંડની જોગવાઈ પણ હતી. તો અમારે એવો કોઈ નિયમ નતો. તો આ વખતે યુવક મંડળે પણ એવા નિયમ કર્યા કે ભાઈ ડીજે કે પેલું એ બધી બંધ કરવું જોઈએ. વધુ 300, 200 કે 300 માણસોનો કે જમણવારની પેલી આપી છે. તો આ જે નિર્ણય કરે છે તો એ પાલન કરવાની અને કરાવવાની જવાબદારી સૌથી વધુ આગેવાનોની જ છે. એ સમાજના દરેક વર્ગમાં એવી તાકાત હોવી જોઈએ કે આગેવાનો પાસે પણ આ નિયમથી ફરજિયાત પાલન કરાવવા જોઈએ. આપણો વ્યૂ છે, આપણે કોઈને ફોર્સફુલી કહેતા નથી, આ કહેવા માટે નથી, પણ મારો પોતાનો વ્યૂ છે. કદાચ મારી દ્રષ્ટિએ, તમારી દ્રષ્ટિએ ખોટો હોય, કદાચ મારો સંકુચિત વિચારો એવું બને, પણ આ પ્રકારના તમે જે રીતે વિચારતા હોય તો એ રીતે કોમેન્ટ કરવા પણ કહું છું. તમે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ વધુ લોકોને કહેવાનું કહેશું. પણ 100% તમે વિચાર કરો, કચ્છ આહિર સમાજે એક નિર્ણય લીધો, એક સામાન્ય એક ગામમાં, એક સિટી શહેરમાં એક મકાન એટલે બિલ્ડિંગમાં, હોસ્ટેલમાં સમાજની, અને એ વિચાર છે હજારોની, લાખો લોકો સુધી પહોંચી ગયો ખાલી 2-3 દિવસમાં. જે સોશિયલ મીડિયાના મહારથીઓ છે, આવા બધા ખૂબ મોટા મોટા મહારથીઓ છે, એ બધાને ખબર હશે કે એક નિર્ણય કેટલા બધા લોકોને ઇફેક્ટ કર્યા, કેટલા બધા લોકો એનાથી ખુશ થયા, કેટલા બધા લોકોને એમાંથી પ્રેરણા મળી. એ હવે દરેક સમાજના જે યુવાનો છે, પોઝિટિવ યુવાનો, એ પોતાના સમાજમાં પણ આવું અથવા આના કરતા બી વધારે સારું કરવાની કોશિશ કરશે. તો આ જ એક સોશિયલ મીડિયાની તાકાત છે, પોઝિટિવિટીની તાકાત છે. આપણા જેવા જયારે પોઝિટિવ લોકો મળે ત્યારે આપણે બધાની નૈતિક ફરજ બને કે આપણે ખાલી બોલી ગયા એવું નથી, પણ આની હજારો લોકો સુધી આપણે સારી શરૂઆત કરી શકીએ છીએ. એ માટે બધા ઉપસ્થિત થયા બદલ પણ ખૂબ ખૂબ આભાર. ઘણી બધી કોમેન્ટ આવી છે. હરિભાઈ ચંડેરા, અશોકભાઈ શેખડા, નારાયણભાઈ નંદાણીયા, નટુભાઈ વેકરિયા ગોંડલથી, કાનાભાઈ જોટવા, લક્ષ્મણભાઈ સોલંકી જુનાગઢથી, અર્જુનભાઈ પાનેરા કેશોદથી, નરેન્દ્રભાઈ ચંડેરા, રામ ભરતભાઈ, નિર્મલભાઈ લાવડિયા, ભાનુભાઈ ડાંગર રાજકોટથી, મહેન્દ્રભાઈ ભોળા, રાજેશભાઈ જલુ, ઘણી બધી કોમેન્ટ કરી છે. પણ વધારે લાંબા સમય લક્ષ્મણભાઈ જાટિયા, મુળુભાઈ વડોદરા, દરેક સમાજમાંથી યુવાનો, સોશિયલ મીડિયાના મહારથીઓ, ગીતાબેન અમારા લોક સાહિત્યકાર, મહેન્દ્રભાઈ કચોર મોરબીથી, કિશોરભાઈ બોરીચા, અશોકભાઈ તો છે, બાબુભાઈ સોલંકી સોમનાથથી, દિનેશભાઈ છૈયા, હસીભાઈ બેરિયા, રાજુભાઈ આહિર, રમેશભાઈ જાટિયા, દરેક સમાજમાંથી છે. તો બધાને હવે કોઈ પણ કોમેન્ટ હોય તો રી કરો તો હું કદાચ થોડીક ચર્ચા કરી શકું. આપણે સમાજના ખોટા ખર્ચા
કરે છે. પહેલા આગેવાનો નિર્ણયનું પાલન કરતા થાય તો સામાન્ય લોકો પણ યસ ભરતભાઈ કરમુર છે, કાળુભાઈ પત્રકાર છે, એમણે પણ એમનો વિચાર મૂક્યો છે કે પેલા પાલન છે આગેવાનોએ જ કરવું જોઈએ. આગેવાનો કરશે તો લોકો ઓટોમેટિક સ્વીકારશે. એડવોકેટ સંજયકુમાર સવાણી, આ સંજયભાઈ પણ ખૂબ જ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા હોય છે અને લોક જાગૃતિ માટે પણ ઘણા બધા કામ કરતા હોય છે. રસીભાઈ બેરિયા ખૂબ સરાહનીય, ગાંધીનગર છે રસીભાઈ. ધીરુભાઈ આહિર, યસ. રાજુભાઈ સીઆર આહિર, રાજુભાઈ લાડુબોર, યસ. હવે કોઈ કોમેન્ટ એવી કઈ હોય તો ઘણા બધા મિત્રોએ ટૂંકમાં કોમેન્ટ કરી છે અમુક બાબતમાં. દાનાભાઈ ઝીલેરિયા છે, સારા નિર્ણયો લેવામાં આવે તેનું અનુકરણ પણ સમાજના આગેવાનોથી જ થવું જોઈએ. દાનાભાઈ ઝીલેરિયા મોરબીના રાજકોટના આગેવાન છે અને કાળુભાઈએ પણ મેં કીધું એમ પણ એવો પોતાનો મત વ્યક્ત કર્યો છે. પૂજાભાઈ સિસોદિયા અમારા અગ્રણી છે, નવા ઉગતી પ્રતિભા છે પૂજાભાઈ જુનાગઢથી. તમારી વાત હું સમજ છું. યસ પૂજાભાઈ, ખૂબ ખૂબ આભાર. રાઘુભાઈ કવાડ, યસ. ડાકી ભરતભાઈ 100%. રામભાઈ, મહેન્દ્રભાઈ પરમાર, રાજુભાઈ લાડુમોર, યસ. પછી વાસુભાઈ સોલંકી કહે છે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમાજની અધોગતિમાંથી ઉગારવા માટે આવા નિયમ બનાવવા જરૂરી છે. ખૂબ સાચું કીધું વાસુદેવભાઈ સોલંકી છે. હું ક્યાંના છે મને બહુ ખબર નથી, પણ કોમેન્ટમાં કીધું છે કોઈ પણ સમાજના સારા માટે નથી કરવાનું, આ તો પાડવાથી અટકાવવાનો છે. આની ગંભીરતા તો મારી દ્રષ્ટિએ જે સમાજ જેનો આગેવાન આવું ન વિચારે એ મારી દ્રષ્ટિએ તો લાયક જ નથી. વધારે આપણે નહીં બોલીએ. ગૌરવભાઈ જોટવા, ભરતભાઈ છાંગા, ખીમજીભાઈ નારાયણભાઈ ભેડા કહે છે સોરઠમાં ફરજિયાત કરાવો, પણ આ કામ કરવાનું છે સામાજિક લીડર. હું ને તમે તો સામાન્ય છું, હું તો પણ આપણે બધા એક વેવ્સ બનાવી શકીએ જેથી કરીને આગેવાનો પણ આવું કરી શકે. આપણા આગેવાનો તો હેલિકોપ્ટરમાં લગ્ન કરાવે છે. હા, હેલિકોપ્ટર સુધી પહોંચી ગયા છે, પણ મારી દ્રષ્ટિએ ખોટું છે. નિયમ તો સમાજમાં બને છે પણ કચ્છ, હા, એક મિલનભાઈ રાજપરા કરીને કહે છે કચ્છમાં નિયમ તો બને જ છે પણ 100% પાલન પણ થાય છે. રામભાઈ હેરબા પણ આપણી વચ્ચે છે. કચ્છમાં નિયમ તો બને છે પણ પાલન પણ થાય છે. દરેક સુવ્યવસ્થિત સમાજ છે એમણે પણ આવું વિચારવું છે. મેં કીધું ને પૈસા વાપરવાના જે વે છે એ વે થોડોક બદલાવી નાખવો જોઈએ અને એમણે એમની રીતે વધારે પૈસા છે બીજી જગ્યાએ વાપરવો જોઈએ. મનવીરભાઈ જલુ, સાંતલપુર, ગોવિંદભાઈ આહિર, વિજયભાઈ વાળા, યસ. બીજા કેતનભાઈ હળિયા કેશોદથી છે, કહે છે કે તમારી આગેવાનીમાં ગુજરાતમાં આ કાર્યને અમલવારી થાય તેવા પ્રયાસ હાથ ધરી જિલ્લાવાર, તાલુકાવાઇઝ જ્ઞાતિબદ્ધને જાગૃત કરી જ્ઞાતિના આગેવાનોને સાથે રાખી આવનાર સમયમાં જરૂરી છે. આ પગલું દરેક સમાજ માટે ખૂબ જરૂરી છે. વેદના વ્યક્ત કરે છે પણ મેં તમને કીધું એમ સમાજના આગેવાનો જ કરીએ કે આપણે એક માહોલ બનાવીએ કે 100%. યસ. રામપરા ગામે જોયેલા છે માનને દાખોતરા ભીમસિંહભાઈ કે સજય પરિવારના મંગલ વિવાહ ઉના તાલુકાના રામપરા ગામે, હા, જે ગામમાં મંગલ વિવાહ થતા હશે એ બાબતમાં બધાને ખબર હશે. એ પણ એક ખૂબ સારો કોન્સેપ્ટ છે. મનવીરભાઈ, યસ. સતીશભાઈ મકવાણા વેરાવળથી છે, પણ ખૂબ મોટા આગેવાનો બધા સમાજમાં ખૂબ સક્રિય હોય એવા મિત્રો પણ હશે. નિર્મલભાઈ લાવડિયા, આ બાબતમાં આપણે બધાના સુઝાવ લેવા રહ્યા. કચ્છ આહિર સમાજને અભિનંદન. નિર્મલભાઈ કહે છે. નીરવભાઈ જોશી કહે છે નાનામાં નાના વ્યક્તિ પરિવારને આનંદની લાગણી અનુભવી શકે તેવા સામૂહિક નિર્ણયને અભિનંદન. નાનામાં નાના વ્યક્તિનું પણ કલ્યાણ થાય, નાનો વ્યક્તિ પણ હરખાય, એ પડે નહીં. હરખાય તો પછીની વસ્તુ છે પણ એક પડે નહીં, ફેંકાય નહીં. સમાજનો જે ભાગ હોય, સમાજનો એક મહત્વનો ભાગ હોય, નાનો વ્યક્તિ પણ એક સમાજનો ભાગ છે, એ પડી ન જાય, એ પાછળ ન રહી જાય, એને છોસાવવું ન પડે, એ જોવાની જવાબદારી સમાજની છે અને સમાજ વતી સમાજના લીડરની છે. તો આવું કહે છે નીરુભાઈ જોશી. એટલે પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. ભરતભાઈ દોમડિયા વડાલા જુનાગઢના પટેલ પાટીદાર સમાજના અગ્રણી અને મારા મિત્ર છે. સમય પ્રમાણે ખૂબ સરસ નિર્ણય, ખૂબ ખૂબ અભિનંદન. આવો રિવાજ તમામ સમાજમાં હોવો જોઈએ એવું કહે છે ભરતભાઈ, મારા મિત્ર છે. અને લોનના એક ભાઈ આશીષભાઈ અઘેરાએ પણ ખૂબ સરસ પોસ્ટ મૂકી છે.
પેપરમાં લેખ આપે છે, લોનના ભાર તળે પરણતા દીકરા દીકરીઓ આપણા સમાજની એક કરુણ તસવીર છે. લગ્નના જે ફોટા હોય ને એ આનંદના હોતા નથી. એ ફોટા પાછળ કેટલું બધું હોય ને, પડદા પાછળ એની વેદના સમજવાની જરૂર છે. એ નહીં સમજે તો ઘણા બધા સમાજના ભાગો છે એ અધોગતિમાં ફેલાઈ જશે. એચએસભાઈ આહિર 5,51,000 દંડ પ્રતિબંધને ઉલ્લંઘન ધ્યાનમાં લઈ સમાજના દંડની રકમ વધારો કરવાનો નિર્ણય આખરી રહેશે. ઓકે, નિયમ જો ભારતીબેન સોલંકી છે આપણી વચ્ચે, નિયમ પણ વધારા છે, દંડની રકમ પણ વધેરી છે. નીતાબેન સોચા, આ પૈસાથી ઘર ધંધો કરવામાં મદદરૂપ થાય તો સોના સુગંધ પાડે. યસ, આ જે પૈસા બચે છે એ વ્યક્તિગત પૈસા બચે છે. અમેરિકામાં વધુમાં વધુ પૈસા છે એ લોકો જ્ઞાન મેળવવા માટે, શિક્ષણ મેળવવા માટે વાપરે છે. જ્યારે આપણે છે એ વધુ વધુ પૈસા છે એ પ્રસંગોમાં જ વાપરીએ છીએ. અને શિક્ષણ પાછળ એટલા બધા પૈસા નથી વાપરતા. શિક્ષણ પાછળ પૈસો જયારે વાપરતો થશે તો એ રોકાણ છે, પેઢી પણ સુધરી જાય અને એ પછી આવનારી પેઢીને પણ વાંધો ન આવે. શિક્ષણના પાછળ આપણે લોન લઈને, વધુ પડતી લોન લઈને શિક્ષણમાં ખર્ચા કરવું ખૂબ ઓછું બને. લગ્ન માટે ફરજિયાત લોન અને વ્યાજે લઈને પણ ખર્ચા કરવા વાળા હજારો પરિવાર છે. આપણી વાત કોઈ નહીં સમજે. નરેન્દ્રભાઈ ભોળા કહે સમજે ને, આપણે સમજાવવા માટે તો નથી આવ્યા, આપણે તો આપણી નૈતિક ફરજ બજાવવા માટે આવ્યા છે. ને બધા પણ જેટલા પણ મિત્રો છે એ બધાને પણ વેદના છે, એટલા માટે આપણી સાથે આવ્યા છે. રવિભાઈ કચોટ કહે છે, કોડીનારના આગેવાન છે, દરેક સમાજે અમુક રસમો અને ખોટા રિવાજો ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. દરેક સમાજને આપણે કહી દેશે કે એવો સુબાજ દરેક સમાજના લોકો આગેવાનો છે જ આપણી સાથે. તો એ દરેક સમાજે પોતપોતાના લેવલે જો મહેનત કરે તો સમાજનો દરેક વર્ગ છે એ ખોટી રીતે કે બિનજરૂરી રીતે અધોગતિમાં ન ફેલાય, એને કોઈની હાથ લાંબો ન કરવો પડે, એને જીવનમાં મૂંઝાવવું ના પડે. હરખના લગ્નનો જે સમય છે ને એ થોડોક સમય જ આનંદનો રહે, પણ જેવા લગ્ન પૂરા થાય એટલે સીધા ઉઘરાણી વાળા, માગવા વાળા, કોર્ટનું વ્યાજ, બીજું વ્યાજ છે, બેંકનું વ્યાજ, બીજું અન્ય વ્યાજમાં જ ગણતરી કરવા વળગી ને તો આનંદ છે ઘડીકના સટ્ટા ભાગમાં જતો રહે છે. આવું બને તો સમાજના ભાગરૂપે બધાએ સપોર્ટ આપીને ઉપસ્થિત રહ્યા છે. બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને વિનંતી કરું છું કે આપણે માહોલ બનાવશું તેને 100% અસર થશે. એટલે લાઈવ વિડીયો શેર કરવા બધાને વિનંતી કરું છું. અશોકભાઈ શેકડા કહે છે ખૂબ સારા લગ્ન કર્યા, આટલું લોકોને બોલાવવા અનહદ ખર્ચા ન પોસાય તો પણ કરવા પડે છે, જે ખરેખર દુઃખદ છે. યસ, સમાજનો સાચો આગેવાન, સમાજની સાચી ચિંતા કરતો માણસ તો દરેક જ આ બાબત 100% સ્વીકાર. રાવલિયા માંડણભાઈ છે, આપણે આપણા સમાજને તો ખાસ પાછું વળવાની જરૂર છે. જમીનના ટુકડા થતા જાય છે, શિક્ષણનું પ્રમાણ ઓછું છે, આવક કરતા ઘટ. શિક્ષણનું પ્રમાણ ઓછું તો નથી ટૂંકમાં, પણ ભવિષ્યમાં વધારે શિક્ષણ મોંઘું થતું જાય છે, તો એને પહોંચે વળવા માટે પણ આપણે બધાએ પ્રયત્ન કરવો પડશે. સોનાના દાગીના કેટલા રાખવા એ બાબતે નિર્ણય કરવો જોઈએ. જરૂર સાહેબ કહે છે તો દાગીના છે એમાં પણ લિમિટ કરી, અને દાગીનાનો એટલો બધો ભાવ કે હોય તો મેં કીધું એમ ઘણા સૂચન આપ્યા છે, ગોલ્ડ ના બોન્ડ હોય કે શુદ્ધ સોનું હોય કે રોકડ રકમ છે અમુક સુધી, કે એ પણ એનો બેસ્ટ છે. દાગીના બનાવવામાં તો એકદમ મૂર્ખાઈ કહેવાય. હું તો કહું 22 કેરેટના દાગીના બનાવે, ગળતા જાય અને 2-3 અમુક સમય પછી દાગીના નો જે ક્રેઝ છે એનો ડિઝાઇન જૂની થઈ જાય, નવા બનાવવા પડે તો સોનું જ રહેતું નથી એક સમય પછી. તો આ આધુનિક સમયમાં આપણે મૂર્ખા બધા નથી. આધુનિક સમાજ એટલે જાગૃતિ. જાગૃતિનો સમય છે, એજ્યુકેશનનો સમય છે, સોશિયલ મીડિયાનો જમાનો છે, નોલેજનો જમાનો છે. તો આ બધું નોલેજ આપણે બધા પાસે છે તો સમાજ અધોગતિમાં, વિકાસની બીજું સ્ટેપ છે વિકાસ. પહેલું સ્ટેપ એ છે કે અધોગતિમાં ન ફેલાય. એક પણ પાર્ટ છે, કોઈ પણ પાર્ટ છે નબળો ન રહે, ફેંકા ન જાય. એ બધાની નૈતિક જવાબદારી છે, આગેવાનોની વિશેષ જવાબદારી છે. તો આવા ખર્ચાથી બચે એવા પ્રયાસ બધાને કરવાના છે. બધા વતી ખૂબ ખૂબ આભાર. કચ્છવાળાને પણ અભિનંદન આપીએ છીએ ભાઈને. અને જે પણ સમાજમાં, આ તો કચ્છની વાત તો આવી, ઘણા બધા સમાજમાં તો ઘણા બધા નિર્ણયો લેવાઈ જ ગયા છે, પણ અત્યારે એક આખો ક્રેઝ ઉભો થયો છે કચ્છ આહિર સમાજના હિસાબે. તો એનો લાભ લઈ અને વધુ લોકો સુધી પહોંચાડી શકીએ તો આની જે હવે પછી પણ લગ્ન લેવાશે અને સમૂહ લગ્નમાં પણ બિનજરૂરી ખર્ચા ન થાય અને વધુ લોકો, દીકરા દીકરીઓ પણ ઘણા તો મા બાપને મજબૂર કરીને જોડે છે, વધારે ખર્ચામાં જોડે છે. તો એને ખબર નથી કે મા બાપ કઈ ભેગું લઈ જવાના નથી. જે પણ કઈ ભેગું કરે છે એ તમારા માટે કરે છે. એમણે દુનિયા જોયેલી છે, તમે શું કરવાથી શું થાય એ બધી વસ્તુની એને ખબર છે. તમારી શું પરિસ્થિતિ છે એને ખબર છે. લગ્ન વધારે ભપકાદાર કરવા એ જરૂરી નથી, એ પણ એને ખબર છે.
અને તમને તકલીફ ન પડે ભવિષ્યમાં, એ પણ એમને ખબર છે, તો એ ન કરવા પાછળનો હેતુ મા બાપને ખબર હોય. પણ દીકરા દીકરી પણ ઘણી વખત તો ભણેલા ગણેલા પણ આ બાબત માં પડી અને મા બાપને મજબૂર કરે છે. કપડામાં પણ ઘણી વાર સૂચન હોય કે ભાઈ હાઈફાઈ કપડા કે છે, સૂટ બૂટમાં જવાનું કે પંજાબી કે શેરવાની કે ટ્રેનર ભલે પહેરે તો કઈ વાંધો નહીં, પણ જે સાંસ્કૃતિક પહેરવેશ છે એનાથી અલગ ઉઠાવ. હું કોડીનારના સમૂહ લગ્નમાં હતો તો ત્યાં 4-5 વરસ એવા હતા કે એકદમ ટ્રેડિશનલ ડ્રેસમાં હતા, ને સૌથી વધારે એ સારા લાગતા હતા. તમારા ફૂટ બૂટ પર પાછળ બે તમે ફોટા જોવાય તો જોવાની છૂટ તમને. કોઈ દરેક સમાજને ટ્રેડિશનલ જે હોય છે એ એક અલગ જ અંદાજ આપે છે. એ ક્યારે પણ જૂનો નહીં થાય. હવે જો સમય ટ્રેડિશનલ કપડાનો એક સમય આવ્યો જ છે. દ્વારકામાં મહારાષ્ટ્ર એ પછી ઘણા બધા સમાજમાં, દરેક સમાજમાં, ભરવાડ સમાજ હોય કે અલગ અલગ સમાજમાં ઘણા મહારાષ્ટ્ર ટાઈપના કાર્યક્રમો થયા છે. મેર સમાજનો ટ્રેડિશનલ ડ્રેસ અલગ છે, રજપૂત સમાજ, દરબાર સમાજ કે એનો અલગ. દરેક સમાજને પોતાનો ટ્રેડિશનલ ડ્રેસ છે. એમાં એનું મહત્વ આજની હજારો વર્ષો પછી પણ એનું વર્ચસ્વ છે. એ રોટલા જેવો છે. અને પેલું તમે મીઠાઈ કે ખાઓ ને તો તરત ખાલી 4 કે 5 કે 15 દિવસ કે લગ્નના માહોલમાં રહો ને તરત જ રોટલો આપણે યાદ આવે. આપણો જે ટ્રેડિશનલ ડ્રેસ છે એ જૂનો નથી. એ તમે પહેરો છો તો સૌથી વધારે આકર્ષક પણ લાગશે, પ્રભાવક પણ લાગશે, ફોટો પણ સારો આવશે અને તમે બીજા કરતા નબળા જરા પણ નહીં લાગો. તો બધાને વિનંતી કરીએ છીએ અને તમારો સૂચન છે, તમારી કોમેન્ટ છે એ પણ હજારો લોકો સુધી પહોંચે અને દરેક સમાજમાં આ પ્રકારનો નિર્ણય લેવાય, પોઝિટિવ વે ઉત્પન્ન થાય અને સમાજ સાચી દિશામાં અને જે વધારાના જે પૈસા બચે એ શિક્ષણમાં, સારા કાર્યમાં, શિક્ષણમાં અને સમાજ વિકાસમાં એટલે પરિવાર વિકાસમાં વપરાય એવી અપેક્ષા સાથે વિરમું છું. જય હિન્દ, જય દ્વારકાધીશ, જય સરદાર, જય માતાજી, જય જલારામ. બધાનો ખૂબ ખૂબ આભાર.